બ્રેક બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠામાં એમબીબીએસ વિદ્યાર્થીઓના સ્નાતક સમારંભમાં આરોગ્ય મંત્રીએ હાજરી આપી। સમારંભ દરમિયાન નવી સીટોને લઈને મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। કહ્યું છે કે રાજ્યમાં અત્યારે 7250 સીટો સાથે 450 નવી સીટો વધારવામાં આવશે, એટલે આવતા વર્ષથી રાજ્યમાં 8500 નવા ડોક્ટરો મળશે। આ ઉપરાંત પીપીટી મોડ પર રાજ્યના જે જિલ્લામાં મેડિકલ કોલેજો નથી તે જિલ્લામાં નવી કોલેજ મળશે, એટલે રાજ્યને નવી 6 થી 7 મેડિકલ કોલેજ મળશે। રાજ્યની અંદર 7250 સીટો આપણી પાસે અવેલેબલ છે। 450 સીટો જે આપણી જે કુલ કોલેજો છે, હાલ જે 7250 સીટો છે એમાં 450 સીટો વધારવા માટેની ગુજરાત સરકારે એસેન્શિયાલિટી આપી છે, એટલે એનએમસીમાં એ લોકો ત્યાં આગળ અરજી કરી નવી સીટો વધારશે। તથા જે પીપીપી મોડ ઉપર એટલે કે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડમાં આપણે અરજીઓ ઇન્વાઇટ કરી છે, એની સ્ક્રુટિનિટી થતાં એને પણ અમે સૌ એસેન્શિયાલિટી આપીશું। અમદાવાદના ચાંગોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન થયું। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા હતા। મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા અંતર્ગત 2.25 લાખ ચોરસ મીટરમાં બનાવાયું મોટર મેન્યુફેક્ચરિંગ હબ આગામી 3 વર્ષમાં આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ થકી 2000 લોકોને આપશે રોજગારનું લક્ષ્ય છે અને વર્ષમાં 1 લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે આ હબ। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું। તેમણે લોકોને એવી વાહનોનો ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો અને પર્યાવરણના જતન માટે પેટ્રોલ ડીઝલના વાહનોનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલિગેટ ઉપસ્થિત રહેશે, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવનાર એઆઈસીસી ડેલિગેટ સાથે યોગ્ય રીતે કોમ્યુનિકેશન થઈ શકે તે માટે દક્ષિણ ભારતની અલગ અલગ ભાષાના જાણકાર લોકોની મદદ લેવાઈ છે। સીડબ્લ્યુસી અને અધિવેશન માટે 1800 જેટલા કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક સહિતની દક્ષિણ ભારતની ભાષાના